નમસ્કાર. આજે આપણી સાથે છે કાસ્ય થેરાપી સેન્ટરમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એવા હિતેન કુમાર, ખાસ દીપ્તેશભાઈ મહેતાના આ કાસ્ય થેરાપી સેન્ટરમાં એમના આમંત્રણને માન આપીને એક બહુ જ સરસ હૃદયસ્પર્શી જે વ્યક્તિને મળવું હોય તો હિતેન કુમાર છે. અને આજે અમારો ગર્વની વાત છે કે આપણા સેન્ટર ઉપર હિતેન કુમાર આવેલા છે અને એમણે કાસ્ય થેરાપી વિશે અભ્યાસ કર્યો અને પ્રેક્ટિકલી આ કાસ્ય થેરાપીનો 10 મિનિટનો જે કોર્સ છે જે એ અનુભવ કર્યો છે. તો અમે આજે આપણે ખાસ હિતેન કુમાર સાથે ચર્ચા કરીએ એમના અનુભવ વિશે કે એમને આ કાસ્ય થેરાપીનો મસાજ માટે એમને કેવો લાગ્યો. તો નમસ્કાર હિતેનભાઈ, આપ જણાવો, આ કાસ્ય થેરાપી ટ્રીટમેન્ટ આપે લીધી તો વોટ યુ ફીલ, આપ શું આમાં ફીલ કર્યું? ગોઈંગ બેક ટુ ધ રૂટ્સ, કારણ કે મારા ઘરે પણ મારા દાદી, મારા માસી, મારા નાના લીધ્યા આ થેરેપી જ્યારે થતી ત્યારે વાટકીઓથી આપણે પગના તળિયા. પણ આ જયારે દેવેન્દ્રભાઈ તમે જયારે મને આના વિશે ઇન્ફોર્મ કર્યું, જીતેશભાઈ મળ્યા, અને આઈ ફીલ વેરી હેપી કે આજના જમાનામાં આ પ્રકારનું એક સેન્ટર શરૂ થાય કે જ્યાં તમારા ઘરે તમે પોતે તમારા વડીલો આ વ્યવસ્થાનો ભાગ આની સેવા લઈ શકે. આજે પહેલી વખત મેં અનુભવ કર્યો છે. સરસ મજાના યંત્રોની સાથે આપણે આયુર્વેદને જોડ્યું છે અને મારો અનુભવ હમણાં સુધીનો બહુ સારો રહ્યો છે. આ 1-2 દિવસમાં મને ફરક લાગશે તો ડેફિનેટલી મારે રેગ્યુલરલી જયારે અમદાવાદ આવવાનું થાય ત્યારે આવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે આ યુનિક વસ્તુ છે. આ સેન્ટર્સ બીજા કોઈ શહેરમાં જોયા નથી. દરેક વ્યક્તિઓને વિનંતી કરીશ કે આ થેરેપીનો ઉપયોગ કરો તો ડેફિનેટલી તમારી તંદુરસ્તીમાં ફરક તો ચોક્કસ કરો. આઈ હેવ એન્જોયડ ઇટ. બહુ સરસ. પર્સનલી આ 10 મિનિટનો આપણો અનુભવ જે આપણે શેર કર્યો કે તમે વાકેફ છો આ કાસ્ય થેરાપીના દાદીમાના ઓસડિયાના કાઇન્ડ ઓફ થી કે જ્યાં સમજો છો, એટલે આ માધ્યમથી સરસ મેસેજ જે આપેલો છે. તો અને ફરીવાર રિપીટ આપે આવવાનું કીધું છે કે જો આમાંથી પરેશાન ચોક્કસ અમદાવાદ આવશો. આ 20 મિનિટ જે અમે લોકોએ આ પ્રોસેસ કર્યો છે, મને હળવાશ તો લાગી રહી છે મારા પગમાં. આજની રાતે મને ખબર પડશે અને હું એમને મારો ઓપિનિયન પણ આપીશ જ્યારે આવતીકાલ બોડીનો. બહુ સરસ લાગે છે કે ડેફિનેટલી આને ફરક તો પડશે જ બોડી રિલેક્સેશનમાં. અને આજની રાતની ઊંઘ વધારે મહત્વની નથી કે કયા પ્રકારની ઊંઘ આવે છે, બટ આઈ થિંક કે ઇટ વિલ હેલ્પ ડેફિનેટલી. ખૂબ સરસ આપનો અતિ સુંદર અનુભવ અને આ વિશેનો અનુભવ આપને આજે આ કાસ્ય થેરાપી વિશે કીધો. એટલે હું એવું સમજુ છું કે કલાકાર, ઉચ્ચ દરજ્જાના કલાકાર પણ રિલેક્સેશન મૂડમાં આવતા હોય છે, એને પણ થાક અનુભવાતો હોય છે. તો આવી વસ્તુથી જો થાય તો એને વધારે એનર્જી મળી શકે અને એના કામમાં એ ઉત્તરોત્તર વધારે પ્રગતિ કરી શકે. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. યસ, ઓકે.